વાતો આજે કહેવી છે મારી શિક્ષણ અને રોજગારની વાતો, કારણ કે મારો સમાજ માંગે છે શિક્ષણ અને રોજગારની વાતો, કારણ શિક્ષણ અને રોજગારની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આજે ભણવું એ સૌ કોઈ જાણે છે, પણ શું ભણવું એ કોઈ જાણતું નથી એવી પરિસ્થિતિ આજે આપણા સમાજમાં છે। આજે બાળકોની શક્તિઓ આપણે ઓળખતા નથી, બાય ચોઇસ નથી જાણતા બાળકોને, અને આપણે બાળકોને બાય ફોર્સ કરીએ છીએ, તમે સાયન્સ ભણો, તમે માસ્ટર ડિગ્રી કરો, પણ બાળકોની કાર્યક્ષમતા આપણે ઓળખતા નથી। વાલીઓને મારે આજે વિનંતી છે કે તમે તમારા બાળકોની શક્તિઓ ઓળખો। તમારું બાળક કોઈ વ્યવસાયિક ટેકનિકલ બાબતમાં સારી રીતે સફળતા મેળવી શકે તેમ છે, તો તમારા બાળકને BA કે MA સુધી કોલેજ કરાવવાની કોઈ જરૂર નથી। હું ગ્રેજ્યુએશન સુધી કોલેજ કરતા વ્યવસાયલક્ષી ITI ને વધુ પ્રાધાન્ય આપું છું। આજે સૌથી વધુ બેકારી જોવા મળે છે તે MA અથવા MA BEd થયેલા વિદ્યાર્થીઓને સૌથી વધુ બેકારી જોવા મળે છે। એના કરતા 10મું કે 12મું પાસ કરીને તમારામાં કોઈ જો વ્યવસાયલક્ષી કૌશલ્યની તાકાત હોય તો તમે એમને ટેકનિકલ લાઈન તરફ વાળો, તમે એમને ITI ની દિશા બતાવો, એ ક્યારેય બેરોજગાર નહીં રહે। હું કોલેજ શિક્ષણનો વિરોધ નથી કરતો મિત્રો, પણ તમારું લક્ષ્યાંક ક્લિયર હોય કે મારે માસ્ટર ડિગ્રી કરીને મારે પ્રોફેસર બનવું છે, મારે GPSC કરવી છે, એવો તમારો લક્ષ્યાંક ક્લિયર હોય તો તમે તમારા બાળકોને માસ્ટર ડિગ્રી કરાવી શકો છો। બાકી ITI આવનારા સમયની અને વર્તમાન સમયની સૌથી મોટી માંગ એ વ્યવસાયિક શિક્ષણ છે। વ્યવસાયિક શિક્ષણ તરફ આપણા યુવાનોએ આગળ વધવું પડશે। બીજું તો આપણે કહી શકાય છે કે ભારતમાં અને આપણા સમાજમાં બધે ટોળાશાહી જોવા મળે છે। જો આપણે શિક્ષણ મેળવેલું હશે તો મહાત્મા જ્યોતિબા ફૂલે સરસ વાત કરી છે, शिक्षा में उतनी ताकत है जो सही को सही और गलत को गलत कहने की क्षमता विकसित करती है। आज युवानों में जागृति આવી છે એનું કારણ જ આ છે। આપણે શિક્ષિત થયા છીએ, સાચું અને ખોટું કયું ઓળખી શકીએ છીએ, જાણી શકીએ છીએ। એટલા માટે મારે માતા પિતાને ખાસ વિનંતી છે, તમે તમારા બાળકને પરિવારથી થોડું દૂર, આપણું આ સમાજ સંકુલ યોગ્ય અને એકાંત વાતાવરણમાં જગ્યા પસંદ કરેલી છે, કારણ કે પ્રાચીન સમયના ગુરુકુળો આવા શાંત વિસ્તારમાં જ હતા। ભોગાડની જગ્યાએ ક્યારે સારું શિક્ષણ મેળવી શકતા નથી, એટલે આપણું બાળક સારી જગ્યાએ શિક્ષણ મેળવે એ જગ્યા આપણે હોસ્ટેલોમાં જોઈને સારી શિક્ષણની સુવિધાઓ હોય તેવા જગ્યાએ એજ્યુકેશન જોઈને પણ બાળકોને શિક્ષણ માટે આપણે પ્રવેશ અપાવીએ, એ દિશા તરફ આગળ વધીએ। અંતમાં વધુ સમય ન લેતા એટલું જ કહીશ કે आसमान हमसे नाराज है, आसमान हमसे नाराज है, तारों का गुस्सा बेहिसाब है, तारों का गुस्सा बेहिसाब है, वो सब आज चल रहे हैं, वो सब आज चल रहे हैं, क्योंकि आज हम विश्व आदिवासी दिन मना रहे हैं, क्योंकि आज हम विश्व आदिवासी दिन मना रहे हैं, क्योंकि हम इस देश के मूलवासी हैं, हम इस देश के मूलवासी हैं, इसलिए आज हम विश्व आदिवासी दिन मना रहे हैं। अस्तु, जय हिंद, जय भारत।